હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો ને મજામાં જ રહેવાનું મારા વાલા. તો આપણે બપોર પછી વ્લોગ્સ ચાલુ કર્યો છે, કારણ કે આપણને સવારમાં ટાઈમ મળ્યો નથી ને આપણે ઓટો આવી ગયો છે ગદપ વાવવા માટે. તો હાલો તમને બતાવી દઉં ગદપ કેવી રીતે વાવે છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. તો આવા મસ્તીના હરિયા બનાવી નાખાય સીધા દોડી જેવા. અમારા સતીશભાઈ આવી ગયા છે, તો વેરી કારીગર છે, જોઈ કહો. મોસમનું હજી થઈ ગયું જાડી રાઈટ. હજી એક કરવાનું છે ને, બીજું કરી નાખીએ. કાંઈ દોઢ કરવા કા દોઢ પછી સંધાડ વારવા છે. એટલે આપણે આ મોસમ લે છે, પણ હરિયા આડા આપણે રાખવાના નથી, કારણ કે દોઢ હરિયું કરી નાખે એટલે પછી અડધું અમથું જાદુ વીખવું, એટલે આપણે દોઢ જ વીખવાનું થાય હરિયું. કારણ કે એમાં મહેનત વધી જાય જાજી, તો આપણે એવું નથી કરવું જોઈએ. છો પાછળ ઓલી સાંકડું છોડાવી દીધી છે, એટલે બધું ભરતું જાય. હાઈ ક્લાસ મજાનું, એકદમ હાઈ ક્લાસ વવાઈ ગયો રજકો, કંઈ ઘટે નહીં એવો. કે બહુ અમારે રેડી કારીગર છે, કંઈ કહેવું જ ન પડે એને. કાયમ અમારે સતીશભાઈ જ આવે છે બધું વાવવા. જીરું રજકો કોઈ પણ ઘઉં બહુ વાવવાના હોય બધું અમારે સતીશભાઈ કાયમ આવે વાવવા. કાંઈ કહેવું ન પડે એને. મેળાએ વાવીને વયો જાય હાઈ ક્લાસ મજાનું. તો આપણે આ એક પડું વવાઈ ગયું છે ગદપનું, જોઈએ કહો. ને હવે આપણે આ ઉપર 5 ફેરિયા છે એમાં વાવવાનો ગદપ. આ ઝાડવાથી ઉપર આ પડ્યું એમાં, તો એમાં ગદપ વાવી દે હારે હારે, કારણ કે આપણે માલ ઢોર ઝાઝા છે એટલે તો નીંદ ઝાઝી જ વાવી પડે. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો, આપણે મળી આગળ જઈને. વિડીયોમાં બન્યા રહ્યો. ચાલો તો ફાઇનલી આપણે ગદપ વવાઈ ગયો છે ને ઓટોવાળો વાવીને વયો ગયો છે ને. આપણે તો હવે ધોરિયા કરવાનું, આઢળા કરવાનું ચાલુ કરી દીધું, જોઈએ છો. કારણ કે આપણે આ ઉપલા પડામાં 5 ફેરિયા રહ્યા એમાં અત્યારે પહેલાં ઓલું કરીશી, કારણ કે એ હટ થઈ જાય ને આ મોટા પડામાં વાલ લાગશે, એટલે એમાં અત્યારે કાંઈ કરવાનું આપણે નથી થતું. અત્યારે નાના પડાનું કામ લઈશી. તો આપણે હાઈ ક્લાસ મજાનો જો આ ઝાડવામાં જવા પાણી જવા છે ને ધોરિયો બનાવ્યો, કારણ કે આપણે અહીંયાથી જ કાયમ ઝાડવા પીવે, જોઈએ આમે પાણી વયું જાય છે અને આલી બાજુ વયું જાય, ચીકુ બાજુ થઈને આમ જાંબુડાને બધું પી જાય છે. એટલે આપણે એ ધોરિયો હાઈ ક્લાસ થઈ ગયો, જોઈએ કહો. કારણ કે આપણે રજકા હોરું થઈને જ કાયમ પાણી હાંકવાનું થશે ગદપ હોરું. સીધું જોઈએ કો આમ ટાંકીથી આવે એટલે સીધું હમણાં આવે ઝાડવામાં પાણી. અને આ બે બાજુ તો આમાં નાકાય ઉગાડવા પડશે, કારણ કે બે સાઈડ રજકો પીશે. આ ટૂંકા હરિયા છે એલી બાજુ પીશે ને આલી બાજુ લાંબા હરિયા છે આપણે, તો એલી બાજુ પીશે. ધોરિયો એક છે ને બે સાઈડ પાવાનું થાય છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આવું બધું તો ચાલ્યું જ રાખે. ખેડૂતને તો આવું બધું કરવાનું જ હોય. તો આવું બધું છે મિત્રો. આપણે તો આવા વ્લોગ બનાવી છીએ ઘણા બધા મિત્રો. એવું કે તમે નકરા એકના એક વ્લોગ બનાવો છો, પણ ખેડૂતને શું હોય, ખેતી કરતા હોય જ વ્લોગ બનાવે. ખેડૂતને બહાર ક્યાંય વ્લોગ બનાવવા જવાનો ટાઈમ મળે નહીં, કારણ કે આપણે ગામ જવું હોય તો ટાઈમ નથી મળતો. કોઈ તો ભાઈ ટાઈમ લઈશી, તો આપણે બહાર જવાનો ટાઈમ ખેડૂતને ન મળે. એટલે આપણે તો આપણું કામ કરતા હોઈએ, વ્લોગ બનાવી કાયમ. આવા બધા વ્લોગ આપણે ખેતીવાડીના બનાવી છીએ. એટલે આવું બધું હેલા રાખે. ઘણા બધા કોમેન્ટમાં કે ઘણા બધા આ કોઈ ભાઈબંધ મિત્રો હોય એ ફોન કરીને કે તમે એકના એક વ્લોગ બનાવો અને દાળવા નકરા દેખાડો હો. પણ આપણે તો આપણું હોય એ દેખાડી, કાંઈ બીજાનું કાંઈ દેખાડવા જવાતું નથી. એટલે આવું બધું છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહ્યો, આગળ જઈને મળી. ચાલો તો આપણે રજકો બજકો વવાઈ ગયો છે ને આઢળાઈ થઈ ગયા છે ને પાણી ચાલુ કરી દીધું છે. પણ આપણે હવે પડામાં જઈ પણ પહેલાં ચકાવની શેણ નાખી દઈ. જોઈ લો તમે, શેણ નાખી દઈ હાંજવેરાની, એટલે ચક્કા ઘર ભેગા થઈ જાય. ચણ ચણીને પહેલાં ચણ નાખી દઈ, પછી પડામાં જવાનું છે. તો ચાલો ચણ નાખી દઈએ એટલે ચક્કા જો આમ વાટ જઈને બેઠા છે ઝાડવા બધા ચક્કાના. ચણ તો જો કે આખો દી ચાલુ જ રાખવું પડે નાખવાનું. ચક્કાને સવારથી સાંજ સુધી ચાલુ જ હોય ચણનું.
પણ સવાર સાંજ ને બપોર 3 ટાઈમ તો નાખવી જ પડે, એટલે શિરામણી થઈ જાય ને બપોરો થઈ જાય ને સાંજે વારું થઈ જાય, એટલે બધું એવું હેલા રાખીએ. આપણે ડોબાઈ જો સુમિતભાઈ ચારીને વિયાયા છે. આ જાજી ઘડી ચારેલા નથી, ખાડા દેખાય પેટમાં, પણ કાંઈ વાંધો નહીં. અમારું બદુલું નાનું એવડું બેઠું છે, જોઈએ કહો મસ્ત મજાનું. હા બદુલું જો એને જો 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 ના ના આવું બધું છે. આ થોડુંક અમારું મોટું બદુલું છે. આ બહુ ખારું છે. આવ્યું આ મારવા બધાનું આયન થાય જો, એટલે આવું બધું થાય મિત્રો. અમારે જો જોડી નંબર 1 કાબા ડાઘા અહીંયા સૂતા છે, જોઈ લો. રેતીને ઢગલામાં સુવે વેડા કુંડી પાસે, જોઈએ કહો આવું બધું છે. ને આપણે હવે પડામાં પાણી ચાલુ કરી દીધું ગદપમાં, તો અહીંયા જઈશી આટોય મારી લઈ કેટલું પી ગયું છે ને કેટલું પાવાનું છે, કારણ કે ટાઈમ તો અત્યારે જાજો છે નહીં, સાંજ પડવા આવી જઈ છે. તો જોઈ લો છે, આ એક પડું ઉપલા 5 હરિયા આપણે પી ગયા છે, 5 નથી. આ એક આપણે જો અહીં મૂકી દીધું છે. આમાં આપણે કોથમરી મેથી ને એવું બધું વાવવાનું, ડુંગળી ને લસણ ને. આ એક હરિયું આ ઘાટ પડખે મૂકી દીધું છે. એ બધું થોડું થોડું બકાલું બધું વાવાઈ જાય, કારણ કે અહીં નજીક પડે એટલે અહીંયા જ વવાય ઘર પડખે. આવું બધું છે. ના હાઈ ક્લાસ મજાનો રજકો પી ગયો છે, બહાટીને ધબધબાટી. ઓટો વાળો આવ્યો તો એ વાવીને વહી ગયો ને તરત જ કામ આપણે ઉપાડ્યું. અને અહીંયા કણે જો આપણે પાણી ચાલે છે. એક જ વાલ ખોલેલો, 2 ખોલે તો ફૂલ કરવા લાગે, પણ એક જ ખોલેલો કાંઈ વાંધો નહીં, કારણ કે કોરવાણ છે એટલે જાજુ પાણી ન હાલે, બધું ફોડે પાયર્યું ના થાય, એટલે જાજી ઘડી ન એ બધું ફોડ નાખે. વળી હાથું ને એવું થાય. જો પાણી હાઈ ક્લાસ મજાનું હાલે, જુઓ ક્યાંય ઓલા ઠંકાઈ ન મારવા પડે. અમારા મમતાની મમ્મી પાણી વારે, જોઈએ કહો છો. ને આપણો હરગો એકદમ હાઈ ક્લાસ થઈ ગયો. 2 દી પહેલાં દવા છાંટી તેમ જોઈએ કહો શેટેથી જ કલર પકડી લીધો ને ફાલે ઘણો બધો આવી ગયો, એકદમ હાઈ ક્લાસ. અને આપણે બધું રેડી રાઈટ થઈ ગયું છે. ધોરિયા ને બધું જોઈ લો. આ આડા હરિયા આપણે નહોતા રાખવા, પણ તો આ શેઢા પાસે ધોરિયો રહ્યો ને અહીંયાથી પાણી સડે જ ને અહીંયા નીચું થઈ ગયું છે. વારી ખેલ ઓટો આવે ને ધોળ મૂકે એટલે અહીંયા ઊંચું જ રહે, એટલે ધોરિયો અહીંયા કાંઈ કરી વાર્યો હતો, કાંઈ વાંધો નહીં. ભલે 2 આડા હરિયા રહ્યા હોય, બીજું શું આડા પાઈ દઈશું. પણ ઓલું શેઢે હોય ને તો અંદર આવું ન પડે નાખા બાખા વારવા. આવું બધું હાલ્યા રાખે તો કાંઈ વાંધો નહીં. જો પાણી જઈ રહ્યું એકદમ હાઈ ક્લાસ. આમાં કંઈક તો રજકાનું બી ઉપર તો એમ તો દેખાતું હોય છે, બધું ન ડટાણું હોય, કારણ કે પાછળ વાટો પાછળ હાંકરવું હતી, પણ તો એવું જોઈએ એવું ન ઓયલું થાય. તો જોઈ કહો બી તમને દેખાડું, નજીક લઈ જાઉં, ફોન બહુ નજીક નહીં લઈ જાઉં ને પાણી પડી જાય. જો આ દેખાય બી, પણ તોય ઉગી જાય. અહીં ઢેફા ઉપર છે. આમાં તો આપણે જાહેર હતી, જાહેર ચોમાસું જાહેર વાવેલી હતી, ને ખાતર બાતરે આપણે અત્યારે કાંઈ ભર્યું ન, કારણ કે એમને વાવી દીધું 1 મહિનામાં ખાતર ભર્યું હતું, એટલે ઘડીએ ઘડીએ ખાતર શું ભરવું, ખાતર ભરી દીધું ત્યાં, એટલે અત્યારે આપણે ભર્યું નથી. તો હાઈ ક્લાસ થશે રજકો, કાંઈ ઘટે નહીં એવો. રજકો ઉગશે એટલે તમને બતાવી દઈશ હાઈ ક્લાસ મજાનો કેવો ઉગે છે, કેવો થાય છે. આમાં આપણે ઘણું બધું રાજગરો મૂળા રાય મેથી ને બધું નાખ્યું છે, એટલે બધું હાઈ ક્લાસ મજાનું ઉગી જાય છે. અને કપાય આપણે 2-3 દીમાં વીણી લેવાનો છે, તો કપાય વીણી લઈશું. ધાર કહી ગયો હો, જોઈએ કહો તમે કે 3જી વીણી છે. આપણે 2 દાણ તો વીણી લીધો, 3જી વીણી કીધું તળી જવા દઈ, પછી વીણ લઈએ, એટલે પછી તો કાઢીને નાખવાનો રહે, એટલે ઘઉં વાવી જાય એમાં, એટલે આપણે ઘરના દાણા થઈ જાય ને ડોબાની નીણ થઈ જાય ને બધું કામ થઈ જાય રેડી રાઈટ. એટલે આવું બધું છે મિત્રો. તો હવે આપણે વિડીયો બહુ મોટો થઈ જાય છે, વિડીયો હવે પૂરો કરીશું આપણે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને હવે મળશું કાલના એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.